નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી। લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા, પણ અમારા ઘરે કોઈ ખુશીની આશા નહોતી આવી, કારણ કે અમને સંતાન નહોતું થયું। આ જ કારણે મારા પતિએ મને છોડી દીધી અને ડિવોર્સ આપી દીધો। તે સમયે મારું દિલ તૂટી ગયું હતું। હું મારી જાતને એકદમ એકલી અનુભવતી હતી। હું મારા ભાઈના ઘરે ચાલી ગઈ, પણ ત્યાં પહેલેથી જ ખર્ચની તંગી હતી। ઘરનો ખર્ચો અને પોતાના માટે કંઈક જવાબદારી હવે સંપૂર્ણપણે મારી હતી। મારે પેટ ભરવા માટે કંઈક કામ કરવું જ પડ્યું, અને આ જ કારણે મેં ફેક્ટરીમાં પેકિંગનું કામ શરૂ કર્યું। તે જ દિવસે માલિકને એક મોટો પ્રોજેક્ટ મળ્યો, અને ધીમે ધીમે તેણે મારું સન્માન કરવાનું શરૂ કર્યું। તે વારંવાર કહેતો કે તારા હાથમાં કોઈ જાદુ છે, અને હવે દરેક નવું કામ તારા હાથે જ શરૂ કરાવવા માગું છું। હું પહેલાં તો આ બધું સાંભળીને થોડી ગભરાઈ, પણ ધીમે ધીમે તેની વાતોએ મને આત્મવિશ્વાસ આપવાનું શરૂ કર્યું। એક દિવસ માલિકે મને ઓફિસ બોલાવી। જ્યારે મને આ ખબર પડી તો મારા રૂંવાટા ઊભા થઈ ગયા અને મારા દિલની ધડકન વધી ગઈ। હું સ્ટાફ રૂમમાં બેઠી હતી અને ગભરાટને કારણે વારંવાર મારી હથેળીઓ જોઈ રહી હતી। થોડી વાર પહેલાં ઠેકેદાર આવ્યો અને તેણે કહ્યું કે કોઈ મને મળવા માગે છે, પણ કોણ એ મને ખબર નહોતી। પછી એક નોકર સ્ટાફ રૂમમાં આવ્યો અને બોલ્યો કે માલિકે કહ્યું છે કે તમારે ઓફિસમાં આવવું છે। મને થોડો ડર લાગ્યો અને મનમાં સવાલ ઉઠ્યા કે આખરે મને કેમ બોલાવવામાં આવી। હું ધીમે ધીમે તેની સાથે બહાર આવી અને ઓફિસ તરફ આગળ વધી। પેકિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી વખતે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું માલિકની ઓફિસ સુધી જઈશ। ભણતર એટલું નહોતું કે હું કોઈ સારા ડિપાર્ટમેન્ટમાં હોઉં, અને ઓફિસની નજીક જવાની કોઈ સ્વતંત્રતા નહોતી, પણ હવે મને બોલાવવામાં આવી રહી હતી। ઓફિસનું વાતાવરણ જોઈને હું થંભી ગઈ। આટલી સુંદર અને પરફેક્ટ જગ્યા મેં મારા જીવનમાં ક્યારેય નહોતી જોઈ। માલિક તેમની ખુરશી પર બેઠા હતા અને તેમની સામે એક માણસ બેઠો હતો। હું મારી જગ્યાએ ઊભી રહી અને ગભરાતા ગભરાતા બોલી કે સર, તમે મને બોલાવી છે? ડરના કારણે મારા શ્વાસ અટકી રહ્યો હતો। માલિકે મને જોઈને ધીમે રહીને કહ્યું, નમિતા, હું જાણું છું કે તે ઘણી મુશ્કેલી પરિસ્થિતિઓ જોઈ છે। તારા પતિએ તને ડિવોર્સ આપી દીધો અને તારા ભાઈ પાસે એટલો ખર્ચ નથી કે તારો સહારો બની શકે, પણ તે પોતે પોતાના પગ પર ઊભા રહેવાની હિંમત બતાવી અને નોકરી કરવા બહાર આવી। હું તારું ખૂબ સન્માન કરું છું। તારા આવ્યા પછી અમારી કંપનીને પણ ઘણો ફાયદો થયો છે। તારા આવ્યાના થોડા દિવસોમાં અમને લાખોનો પ્રોજેક્ટ મળ્યો અને દરરોજ અમારા કામમાં વધારો થઈ રહ્યો છે। પછી તેમણે કહ્યું કે મેં તને તારીફ કરવા માટે નથી બોલાવી। હું ચૂપચાપ તેમને સાંભળી રહી હતી અને સમજી શકતી કે હવે આગળ શું થશે। માલિકે ધીમે રહીને કહ્યું કે જો તું ઈચ્છે તો તારા માટે એક મોટી તક છે, એવી તક જેનાથી તું તારું જીવન સંપૂર્ણપણે બદલી શકે। હું થોડી હડબડાઈ ગઈ, પણ તેમની આંખોમાં જે સન્માન અને ભરોસો હતો તેણે મને હિંમત આપી। હું અનુભવી રહી હતી કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જો માણસ પોતાના પર વિશ્વાસ રાખે અને મહેનત કરે તો ઉપરવાળો ક્યારેય મદદ છોડતો નથી। તે દિવસે મેં નક્કી કર્યું કે હું આ તક ક્યારેય નહીં છોડું। મારા પતિએ મને ડિવોર્સ આપી દીધો હતો, પણ હવે મારા હાથમાં મારું જીવન બદલાવાની તક હતી। આ તક મારા માટે એક નવી શરૂઆત લઈને આવી હતી, અને હું મારા ડર અને ગભરાટને પાછળ છોડીને તે રસ્તે ચાલવા માટે તૈયાર હતી। આ સમય મારા માટે માત્ર નોકરીની તક નહોતી, પણ મારા આત્મવિશ્વાસ, મારી મહેનત અને મારી પોતાની ઓળખને સાબિત કરવાની તક હતી। મેં મનમાં વિચાર્યું કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, હું મારી મહેનત અને પોતાના પર વિશ્વાસના દમ પર દરેક મુશ્કેલીને પાર કરીશ, અને એક દિવસ આ સફળતા મને સંપૂર્ણપણે બદલી નાખશે। પછી તે મને જોતા બોલ્યા કે અમે ઈચ્છીએ છીએ કે અમારી કંપની હવે મોટા પાયે કામ કરે અને એટલા મોટા પ્રોજેક્ટ હાંસલ કરે કે અમને સરળતાથી સફળતા મળે અને આગળ પણ સફળતા સતત મળતી રહે। આ માટે અમારે તારી સાથે કામ કરવું પડશે, અને બદલામાં અમે તને લાખો રૂપિયા આપીશું। તેની વાતો સાંભળીને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને મારું મન સંપૂર્ણપણે ગભરાટમાં હતું। આજ સુધી મેં કોઈ માલિકને, કોઈ ત્રીજી વ્યક્તિને મારા કામનું ક્રેડિટ આપતા નથી જોયો, પણ આ માલિક મને આ તક કેમ આપી રહ્યો હતો, આ હું સમજી શકતી નહોતી। હું કંઈ બોલું તે પહેલાં જ તેમણે જે ઓફર આપી તે સાંભળીને હું સંપૂર્ણપણે હક્કાબક્કા થઈ ગઈ। હું તેમના ચહેરાને આશ્ચર્યથી જોવા લાગી અને સમજી શકતી નહોતી કે શું જવાબ આપું। મારા મનમાં ગુસ્સો અને અપમાન બંનેનો અનુભવ થઈ રહ્યો હતો। હું ચીસ પાડું, શું મારું દિમાગ ખરાબ થઈ ગયું છે? તમે મને કોઈ સામાન્ય બજારૂ સ્ત્રી સમજી લીધી? તમારા મનમાં જે આવે તે તમે બોલતા જશો? હું અહીં નોકરી ફક્ત અને ફક્ત મારી મહેનત અને મારા બળ પર કરવા માગું છું। કોઈ વ્યક્તિને સીડી બનાવીને આગળ વધવા નથી માગતી।
મારા પિતાએ મને હંમેશા ઇજ્જત શીખવી છે અને ઇજ્જતને છાયામાં રાખી છે. થોડા પૈસાના બદલામાં હું મારી ઇજ્જતને કોઈ પણ રીતે ઓછી થવા નહીં દઉં. મને માફ કરશો, પણ જો તમે મને આ ઓફરના માધ્યમથી તમારી કંપનીમાં રાખવા માંગો છો તો હું પાછી નહીં હટું. આટલું કહીને હું તેમની વધુ વાત સાંભળ્યા વિના રૂમમાંથી બહાર નીકળી ગઈ. મારું દિલ એટલું જોરથી ધડકી રહ્યું હતું કે એવું લાગતું હતું કે બહાર નીકળતા જ ફાટી જશે. હું સીધી મારા ડિપાર્ટમેન્ટમાં આવી. આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને હું મારી જાતને નબળી અનુભવી રહી હતી. મને તારી કમીનો અહેસાસ થઈ રહ્યો હતો. જો દીકરીઓનો ઉછેર એવી રીતે થતો હોત કે તેમને અપમાન ન થવું પડે તો કદાચ હું આટલી મુશ્કેલીમાં ન હોત. મારી સહકર્મી અને સાથે કામદારે મને રડતી જોઈ અને મારી પાસે આવી. તેણે મારા ખભે હાથ મૂક્યો અને બોલી, શું થયું? તું કેમ રડે છે? હું આંસુ લૂંટતા બોલી, આ દુનિયા જેટલી સારી દેખાય છે ને એટલી નથી હોતી. અહીં દરેક ચહેરા પાછળ કોઈ નવો ચહેરો છુપાયેલો હોય છે, જે કોઈ પણ ક્ષણે તમને અપમાનિત કરવા તૈયાર હોય છે. હજી હું કંઈ બોલું ત્યાં એક નોકર મારી પાસે આવ્યો અને બોલ્યો કે માલિકે કહ્યું છે કે તું તારો સામાન બાંધ અને ઘરે જતી રહે. જો તને તેમની ઓફર સ્વીકાર નથી તો તું આ કંપનીમાં કામ નહીં કરી શકે. આ માણસની વાત સાંભળીને હું મારી જગ્યાએથી ઊભી રહી ગઈ. હું કંઈક બોલું તે પહેલાં જ ઠેકેદાર પણ દોડતો મારી પાસે આવ્યો. તેણે કહ્યું, જલ્દીથી તારો સામાન સમેટ અને અહીંથી નીકળી જા. જો માલિકે ફોન કર્યો તો આવી જજે, નહીં તો હવે અહીં આવવાની જરૂર નથી. મેં હાથ જોડીને કહ્યું, ભાઈ સાહેબ, તમે મારી દરેક મુશ્કેલી જાણો છો. જો મને અહીંથી કાઢી નાખવામાં આવશે તો હું ક્યાં જઈશ? મારી મદદ કરો. ઠેકેદારે મને પૂરી વાત કહેવા દીધા વિના સખ્તાઈથી કહ્યું, સમજાયું નથી? તું અહીં નહીં રહી શકે. પહેલા દિવસથી જ મને અંદાજો હતો કે તારા જેવી છોકરીઓ અમારી સાથે કામ નહીં કરી શકે. તે માણસની વાતો સાંભળીને મારું દિલ તૂટી ગયું. દુનિયા આટલી નિર્દય છે એ મેં ક્યારેય વિચાર્યું નહોતું. હું મારી આંખોના આંસુ લૂછીને પાછી સ્ટાફ રૂમમાં ગઈ. મારા દુપટ્ટાને બરાબર ગોઠવ્યો, પર્સ ઉપાડ્યું અને બહાર નીકળી આવી. હું નીચે તરફ જઈ રહી હતી ત્યાં અચાનક મારા નામનો પોકાર સંભળાયો. હું પાછળ જોતી હતી ત્યાં અચાનક એક યુવાન મારી સામે ઊભો થઈ ગયો. તે ધીમે ધીમે મારી પાસે આવ્યો અને મને જોતા બોલ્યો, જો તારે અહીં કામ કરવું હોય તો તારે બધાની વાત માનવી પડશે, તો જ તું સુરક્ષિત રહીશ અને આ કંપનીમાં તને કોઈ નુકસાન નહીં થાય. તેના અવાજમાં ગંભીરતા અને ચેતવણી બંને હતા. તે પોતાની વાત પૂરી કરવાનો હતો ત્યાં જ મેં તેને વચ્ચે રોકીને કહ્યું, મારે તમારી વાતો સાંભળવાની જરૂર નથી. હું એક ઇજ્જતદાર છોકરી છું અને હું પૈસાના બદલામાં મારી ઇજ્જત ક્યારેય વેચી શકું નહીં. જો મને અહીં નોકરી મળી છે તો મને બીજે પણ નોકરી મળી જશે. ઉપરવાળો મોટો છે અને તેણે રોજગારની ઘણી સુવિધાઓ આપી છે. આ વિચારતા જ હું રડતા રડતા ગભરાટ અને ડરથી કાંપતી કંપનીમાંથી બહાર નીકળી ગઈ. મને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો કે હું અહીં આટલી મહેનત અને આશા સાથે આવી હતી, પણ તે લોકોને ઘટિયા ઓફરે મારી કમાણી, મારી મહેનત અને મારી આશાઓને છીનવી લીધી. હું રિક્ષા રોકી રહી હતી ત્યાં અચાનક મારું માથું ઝડપથી ફરવા લાગ્યું અને હું અચાનક જમીન પર પડી ગઈ. મને ખુદ ખબર નહોતી કે મારી સાથે શું થઈ રહ્યું હતું. ફક્ત એટલું અનુભવાયું કે જાણે મારો જીવ જ નીકળી ગયો હોય. હાથ પગ ઢીલા પડી ગયા અને છેલ્લી ઘડીએ મને કેટલાક પુરુષોના ચહેરા દેખાયા. ત્યારબાદ મારું મન સંપૂર્ણપણે અંધકારમાં ચાલ્યું ગયું. જ્યારે મારી આંખ ખુલી તો હું બિલકુલ કંઈ સમજી શકતી નહોતી. હું ખુદને સવાલ કરી રહી હતી કે હું ક્યાં છું અને મારી સાથે શું થયું. ધીમે ધીમે મારું મન હલવા લાગ્યું અને મેં જોયું કે હું નરમ અને મુલાયમ પથારી પર હતી. ચારે બાજુ કાળા રંગનો રૂમ હતો. હું ગભરાટમાં ચારે બાજુ જોવા લાગી અને પથારીમાંથી ઊભી થઈ ગઈ. મેં ખુદને પૂછ્યું, હું અહીં કેવી રીતે પહોંચી? હું તો પહેલાં રસ્તા પર બેહોશ થઈ ગઈ હતી, પણ પછી મને સમજાયું નહીં કે મને અહીં કોણ લાવ્યું. શું મારો ભાઈ? શું મારું કુટુંબ? આ વિચારથી મને થોડી રાહત મળી, પણ હજી ડર પણ ઓછો નહોતો થયો. મારું આખું વજૂદ ડર અને હિચકિચાટથી કાંપી રહ્યું હતું. હું સમજી શકતી નહોતી કે મને બેહોશ કેમ થવું પડ્યું. સવારે તો મેં નાસ્તો કર્યો હતો અને બપોરે મારા સહકર્મીઓ સાથે બેસીને જમવાનું ખાધું હતું. કંપનીમાં જે પણ થયું તે સાંજના સમયે થયું. પછી અચાનક મને બેહોશી કેમ આવી? આ સમજણની બહાર હતું. હું ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધી અને હેન્ડલ ફેરવવા લાગી, પણ દરવાજો બહારથી લોક હતો. હવે રડવાનું મન થઈ રહ્યું હતું. હું જોર જોરથી દરવાજો ખખડાવવા લાગી અને બૂમ પાડી, મને અહીંથી બહાર કાઢો, મારે ઘરે જવું છે. પણ કોઈ જવાબ ન આવ્યો. હું જમીન પર બેસી ગઈ અને ગભરાટને કારણે કંઈ પણ બરાબર લાગતું નહોતું. મારી હેડકીઓ વચ્ચે અચાનક દરવાજો ખુલ્યો અને એક અડધી ઉંમરની સ્ત્રી રૂમમાં દાખલ થઈ.
તેને જોતાં જ હું તરત ઊભી થઈ ગઈ અને બોલી, તમે કોણ છો અને મને અહીં કેવી રીતે લાવવામાં આવી? તે સ્ત્રીએ મને જોઈને કહ્યું, મેડમ સાહેબા, તમે ગભરાશો નહીં, થોડી વારમાં બધું સમજાઈ જશે. હું ચોંકી ગઈ અને બોલી, મારે કોઈ સાહેબ મળવું નથી. હું અહીં મેડમ સાહેબા નથી. મારું નામ નમિતા છે. મારે ઘરે જવું છે. હું જાણવા માગું છું કે હું અહીં ક્યારથી છું અને મારી સાથે શું થયું? તે સ્ત્રીએ મને જોઈને કહ્યું, અમને ખબર નથી, પણ તમે 2 દિવસથી હોશમાં નથી આવ્યા. સાહેબ ખૂબ પરેશાન હતા. તેમણે તમને અહીં લાવ્યા. આ સાંભળીને મારા અંદર એક આઘાત લાગ્યો. 2 રાત હું અહીં સંપૂર્ણપણે અજાણ્યા ઘરમાં હતી અને મને તેની ખબર પણ નહોતી. મારો શ્વાસ થંભી ગયો અને થોડીવાર માટે હું કંઈ બોલી પણ ન શકી. પછી હું તે સ્ત્રીને પૂછવા લાગી, આ શું નાટક છે? કોણ લોકો છે? તમે મારા ઘરવાળાઓને ખબર આપી? તે સ્ત્રીએ માથું હલાવ્યું અને બોલી, મેડમ સાહેબા, ફક્ત ડૉક્ટર આવ્યા હતા. તેમના સિવાય કોઈ બીજું નથી આવ્યું. આ સાંભળીને મને ધીમે ધીમે થોડી હિંમત મળી, એ વિચારીને કે ઓછામાં ઓછું કોઈ ખતરો તો નથી. મારી ધડકન થોડી શાંત થઈ. તમારા ઘરવાળાઓને તો અમને ખબર નથી. અમે કોઈ અજાણ્યાના ઘરમાં આવતા નથી જોયા. સાહેબે કહ્યું હતું કે જ્યારે તમે હોશમાં આવો તો ફક્ત એટલું જ કહેવું કે તમે નિશ્ચિત થઈ જાઓ અને બિલકુલ પરેશાન ન થાઓ. તમે સુરક્ષિત જગ્યાએ છો. તમને કંઈ થશે નહીં. હું રડતા રડતા તે સ્ત્રી જોતી બોલી, તું મારા ઘરે ખબર કરી દે. મારો ભાઈ પરેશાન થઈ રહ્યો હશે. તે મારાથી બિનજરૂરી નારાજ થઈ જશે. હું એક તલાકશુદા સ્ત્રી છું. મારી તકલીફ સમજ. આ સમાજમાં તલાકશુદા હોવું એ ખૂબ મોટો ડાઘ છે. કંઈ પણ કરીને મારા ભાઈને જણાવ. તે સ્ત્રી મને જોતા બોલી, હું મજબૂર છું મેડમ સાહેબા. જ્યાં સુધી સાહેબનો હુકમ નહીં મળે અમે કોઈ પગલું નથી લઈ શકતા. જો તમને ભૂખ લાગી હોય તો મને કહો, હું તમારા માટે કંઈક ખાવાનું લઈ આવું. હું તે સ્ત્રીની સામે હાથ જોડીને બોલી, મને કંઈ જ નથી જોઈતું. મારે અહીંથી ઘરે જવું છે. આટલું કહીને હું બહાર જવા લાગી ત્યારે તે સ્ત્રીએ મને જોરથી પકડી લીધી અને બહારથી તરફ જતા બોલી, મારા સાથીને બોલાવો. તેનો આ અંદાજ જોઈને હું ખૂબ બુરી રીતે ગભરાઈ ગઈ અને તેને જોતા બોલી, તમે શું કરો છો? મને છોડો. મારે મારા ઘરે જવું છે. પણ તે મારી વાત સાંભળવા જ નહોતી માંગતી. થોડી ક્ષણો બાદ તેની સાથે બીજી એક સ્ત્રી ત્યાં આવી અને બંનેએ મને જોરથી પકડીને પથારી પર બેસાડી દીધી. તેની સાથેની સ્ત્રી મને જોતા બોલી, મેડમ સાહેબા, અમે તમારી સાથે જબરદસ્તી કરવા નથી માંગતા, ન તો બદતમીજી. સાહેબનો હુકમ છે કે તમારી સાથે નરમાઈથી વર્તવું અને તમને રૂમની બહાર ન જવા દેવા. જ્યાં સુધી તે ન આવે તમને ક્યાંય જવા દેવામાં નહીં આવે. મને હવે રડવું આવી રહ્યું હતું. હું ક્યાં ફસાઈ ગઈ છું? આ કોનું ઘર છે? મારો જીવ નીકળી રહ્યો હતો. તે બંને સ્ત્રીઓ મને રૂમમાં એકલી છોડીને ચાલી ગઈ. હું હવે ઘૂંટણોમાં મોં છુપાવીને રડવા લાગી. પહેલા માલિકે મને ઓફર આપી, પછી રસ્તા પર બિનજરૂરી બેહોશ થઈ જવું, 2 દિવસ સુધી હોશમાં ન આવવું અને હવે આ જગ્યા પછી આ ખબર કે હું અજાણ્યાના ઘરે છું અને 2 દિવસથી અહીં હાજર છું અને કોઈ સાહેબ છે જે મારા પર નિયંત્રણ રાખવા માગે છે. હું ડરી ડરીને રડી રહી હતી અને હવે ઉપરવાળા પાસે પ્રાર્થના માંગવા લાગી કે કંઈ પણ કરીને મને અહીંથી બહાર કાઢે. હું અહીં રહી શકું નહીં. તલાકના ડાઘે મારું આખું જીવન બરબાદ કરી દીધું હતું. હું બાંજ નહોતી એ મને ખબર હતી, પણ તેમ છતાં મને આ શબ્દોમાં ફસાવી દેવામાં આવી. તલાકનો ડાઘ માથે લાગ્યો હતો અને પછી મને બેઘર કરી દેવામાં આવી. ઉપરવાળો મારા ભાઈને સલામત રાખે. તેણે પોતાની પત્ની સાથે ઝઘડીને મને પોતાના ઘરમાં જગ્યા આપી હતી, પણ સાથે જ તેણે મારી સાથે હાથ ઊંચા કરી દીધા હતા કે મારે પોતાની પત્ની અને બાળકો છે. હું તારો ખર્ચ ઉપાડી શકું નહીં. જો તારે આ ઘરમાં રહેવું હોય તો તું પોતે કમાઈને ખા. તને કોઈ વાંધો નહીં આપે. હા, પણ હું તને કંઈ નહીં આપી શકું. મેં તેની કોઈ ફરિયાદ નહોતી કરી. જ્યારે મા બાપ જીવતા નથી તેમ છતાં જો તારો ભાઈ તારા માથે હાથ રાખીને રહેવા માટે પોતાના ઘરમાં જગ્યા આપે તો આ બહેનો માટે સારી વાત છે. પણ મને હવે ખબર હતી કે 2 દિવસમાં હું અજાણ્યાના ઘરમાં હતી. મારો ભાઈ મને હવે ક્યારેય સ્વીકારશે નહીં. આ અહેસાસ જ મને મારી રહ્યો હતો. હું રડતા રડતા પથારી પર બેસી રહી. થોડી ક્ષણો બાદ અચાનક રૂમના દરવાજેથી મોબાઈલની રિંગટોનનો અવાજ સંભળાયો. પહેલાં તો હું તે અવાજને અવગણતી રહી, પણ સતત આવતા અવાજે મને પરેશાન કરી દીધી. હું ઇધર ઉધર જોવા લાગી તો બીજી બાજુ ટેબલ પર એક મોબાઈલ ફોન રાખેલો હતો. હું ધડકતા દિલ સાથે મોબાઈલ તરફ ગઈ. તેને જોયું તો માલિક લખેલું હતું. હું થોડી આશ્ચર્યચકિત થઈ, પણ વિચારીને ફોન રિસીવ કરી લીધો. હું કંઈ બોલું તે પહેલાં જ બીજી બાજુથી અવાજ ગુંજી ઉઠ્યો, નમિતા, તું કેમ છે? તારી તબિયત કેવી છે? તું કેવું અનુભવે છે?
તું જ્યારે ઠીક થાય તો તરત મને જણાવ. હું મોબાઈલ પર વાત કરતા બોલી, મને અહીં કોણ લઈ આવ્યું? આ મોબાઈલ કોનો છે અને તમને કેવી રીતે ખબર કે હું આને રિસીવ કરીશ? હું અચાનક જ ઘણા સવાલો કરી ગઈ. મારા મનમાં ડર અને ગભરાટની લહેરો ઉઠી હતી. મારા વિચારોમાં ગૂંચવણ હતી. હું ખુદથી વારંવાર પૂછી રહી હતી કે હું ક્યાં છું, હું કોની પાસે છું, મારી સાથે શું થવાનું છે. આ દરમિયાન તે માણસ બોલ્યો, તું પરેશાન ન થા, તું એક સુરક્ષિત જગ્યાએ છે, તારી તબિયત ઠીક નથી, તું આરામ કર. મોટા સાહેબ રાત્રે તારી સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું છે કે હું તને ફક્ત એટલું જણાવું કે તું રડીશ નહીં. તેમને ખરાબ લાગશે જો તું રડીશ તો બિનજરૂરી તારું નુકસાન થશે. હું આ વખતે ગુસ્સેથી બોલી, કોણ છે તે મોટા સાહેબ? અને મને રડવાથી તેમને શું તકલીફ થશે? ક્યું નુકસાન કરશે? તેમની નજરોમાં ગંભીરતા અને ધમકી બંને દેખાઈ અને તે ધીમે ધીમે બોલ્યા, નમિતા, જો તું રડીશ તો તે તારા ભાઈને નુકસાન પહોંચાડી શકે છે. તારો ભાઈ આ સમયે પોતાના કામ પર છે અને મોટા સાહેબ પાસે એટલી તાકાત છે કે તારા ભાઈને નુકસાન પહોંચાડી શકે. તારા ભાઈનું એક્સિડન્ટ પણ થઈ શકે છે. તેના બાળકોને સ્કૂલમાંથી પણ કાઢી નાખવામાં આવી શકે છે. તારી ખામોશી તારા ભાઈ માટે સુરક્ષિત છે, એટલે બહેતર છે તું ખામોશ રહે અને રાત સુધી રાહ જો. તેની વાતો સાંભળીને હું વધુ ગભરાઈ ગઈ. હું ચારે બાજુ નજર ફેરવવા લાગી. એવું લાગતું હતું જાણે કોઈ મારા પર નજર રાખી રહ્યું હોય. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મારા શ્વાસ ઝડપી થઈ ગયા હતા. મારું મન બેચેન હતું એ વિચારીને કે હું 2 દિવસથી બેહોશ હતી અને હવે અચાનક એક અજાણ્યા ઘરમાં એકલી છું. હું કેટલી અસહાય અનુભવી રહી હતી. હું ખુદને પૂછી રહી હતી કે શું આ સપનું છે? શું આ સપનું છે કે સાચું? શું થશે જો કોઈ મને નુકસાન પહોંચાડે? આ વિચારીને મારા પગ નીચેથી જમીન સરકી રહી હતી. મેં મોબાઈલ ત્યાં જ બંધ કરીને રાખી દીધો અને દરવાજા પાસે જમીન પર બેસી ગઈ. પથારી પર બેસવામાં પણ ડર લાગી રહ્યો હતો. મારા શરીરમાં સિંહરણ દોડી રહ્યું હતું. થોડી વાર બાદ રૂમના દરવાજા પર ખટખટ થઈ અને નોકરાણી અંદર દાખલ થઈ. મને જમીન પર બેઠેલી જોઈને તે પરેશાન થઈને બોલી, મેડમ સાહેબા, તમે જમીન પર કેમ બેઠા છો? સાહેબ અમને મારી નાખશે, તમે ઉપર બેસો. હું રડતા રડતા બોલી, મને કંઈ સમજાતું નથી કે શું કરું. તમે લોકો કોણ છો? મને કોણે અહીં કેદ કરી? આ બધું શું થઈ રહ્યું છે? નોકરાણી મારી પાસે બેસી અને બોલી, તમે આવું વર્તન ન કરો. આવું કરવાથી અમને નુકસાન ઉઠાવશો. મારા પર દયા કરો અને તમારા માટે ખાવાનું લાવી છું, તમે ખાવાનું ખાઈ લો. તેની કોઈ વાત મને સમજાતી નહોતી. તેણે મને જબરદસ્તી જમીન પરથી ઉઠાડી અને સોફા પર બેસાડી. સામે ટેબલ પર ખાવાનું રાખ્યું અને પોતાના હાથે ખવડાવવા લાગી. મારું દિલ બિલકુલ નહોતું ઈચ્છતું. હું ડરના મારે હિચકિચાઈ રહી હતી, પણ ભૂખે મને મજબૂર કર્યું. તે ધીમે ધીમે ખામોશીથી ખાવાનું ખાવા લાગી. ધીમે ધીમે ખાવાની સાથે મારી થાક અને નબળાઈ ઓછી થવા લાગી. મને થોડી રાહત અનુભવાઈ. ખાવાનું પૂરું કર્યા બાદ તેને મને ગોળીઓ આપી અને બોલી, થોડી વાર બાદ તમને નશો ચડવા લાગશે, તમે પથારી પર જઈને આરામ કરો. મારી દિલની ધડકન ઝડપી હતી, પણ હું ખામોશીથી પથારી પર સૂઈ ગઈ. મારા આખા શરીરમાં નબળાઈ હતી. શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. હું સમજી શકતી નહોતી કે હવે મારી સાથે શું થવાનું છે. ધીમે ધીમે હું સૂઈ ગઈ અને એ વિચારીને કે હું પોતાના માટે કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી રહી છું. મારી આંખો લગભગ 3 કલાક બાદ ખુલી. હું ચૂપચાપ પથારી પર સૂતી રહી. ચારે બાજુ સાંજનો છાંયો ફેલાયેલો હતો. રૂમમાં ઝાંખી રોશની હતી અને હું ધીમે ધીમે બેઠી. મારી આંખોમાં થાક અને ડર બંને ઝળકી રહ્યા હતા. હું મારા હાથો મારા ચહેરા પર મૂકીને રડી રહી હતી. વિચારી રહી હતી કે આ બધું કેમ થયું? મને કેમ આટલી તકલીફ આપવામાં આવી રહી છે? હું આખરે અહીં કેવી રીતે પહોંચી? હું ખુદને સવાલો કરી રહી હતી. ચારે બાજુ સન્નાટો હતો અને રૂમમાં ફક્ત મારી હેડકીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું વિચારી રહી હતી કે જો ઉપરવાળો મારી મદદ નહીં કરે તો હું આમાંથી કેવી રીતે બહાર નીકળીશ. મારી આંખોમાં આંસુ અને દિલમાં ગભરાટ સાથે હું પથારી પર બેઠી રહી અને ધીમે ધીમે મારા શ્વાસોને શાંત કરવાનો પ્રયાસ કરવા લાગી. મારે વોશરૂમ જવું હતું. હું ધીમે ધીમે ઉઠી અને રૂમમાં નજર ફેરવી તો જોયું કે એક બીજો દરવાજો હતો. નિશ્ચિત રૂપે તે જ વોશરૂમ હતું. હું ચૂપચાપ તેની પાસે ગઈ અને અંદર જઈને ફ્રેશ થઈ. મેં મારો ચહેરો ધોઈને આઈનામાં પોતાને જોયું. મારી આંખોમાં થાક અને ડર બંને સ્પષ્ટ ઝળકી રહ્યા હતા, પણ મેં ખુદને સંભાળ્યું અને ધીમે ધીમે રૂમમાં પાછી આવી. જેવો જ મેં રૂમમાં પગ મૂક્યો, મારો શ્વાસ થંભી ગયો. પથારી પર તે જ યુવાન માણસ બેઠો હતો, જેની સાથે મારી છેલ્લી વખત કંપનીમાં મુલાકાત થઈ હતી. હું તેને જોતા જ થંભી ગઈ. તેની આંખોમાં એક અજીબ ચમક હતી અને તે હસી રહ્યો હતો. તેણે મારો હાલ પૂછ્યો, કેમ છે નમિતા? તારી ઊંઘ પૂરી થઈ ગઈ? તારી તબિયત કેવી છે? હું મારી જગ્યાએ બિલકુલ પથ્થરની મૂર્તિની જેમ ઊભી રહી ગઈ.
મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું, હાથ કાપી રહ્યા હતા. હું ડર અને ગભરાટની વચ્ચે ખુદને સંભાળવાનો પ્રયાસ કરી રહી હતી. તે મારી થોડી નજીક આવ્યો અને બોલ્યો, જવાબ આપ, શું થયું કે તું ખામોશ કેમ છે? હું ગભરાઈને બોલી, તું કોણ છે અને મને અહીં કેમ લાવ્યો? મેં સ્પષ્ટ કહ્યું કે હું તમારી અને તમારી કંપનીની ઓફર રદ કરી ચૂકી છું. તમને મને નોકરીમાંથી કાઢી નાખી અને હવે મને કોઈ દખલ નથી જોઈતી. તેની નજરોમાં ગંભીરતા હતી, પણ તેના ચહેરા પર હાસ્ય હતું. તે બોલ્યો, હવે ભલાઈનો જમાનો જ નથી, તેથી તું બેહોશ થઈ ગઈ હતી. આ જ કારણે હું તને મારા બંગલામાં લાવ્યો અને 2 દિવસ સુધી તારા કારણે પરેશાન રહ્યો. ખેર, હવે તારી તબિયત ઠીક છે અને હોશ આવી ગયો છે. આપણે બેસીને ઓફર વિશે ચર્ચા કરીએ. હું રડતા રડતા બોલી, મારે મારા ઘરે જવું છે, મારા ભાઈ પાસે જવું છે. પ્લીઝ મને અહીંથી જવા દો. હું તમારા લોકોને ઓળખતી નથી. તમે મને કેમ પરેશાન કરો છો? તે મને જોતા બોલ્યો, જો નમિતા, હું તને પરેશાન નથી કરતો. તું જાતે જ પરેશાન છે. અહીંથી જવાની પરવાનગી મળશે જ્યારે તું મારી વાત માનીશ. અમારી ઓફર એટલી ખરાબ નથી કે તું સતત ના પાડી રહી છે. હું તરત બોલી, જુઓ, હું તમારી વાત સમજું છું, પણ મારે આ કામ નથી કરવું. આ વાત તમે લોકો કેમ નથી સમજતા? હું એક ઇજ્જતદાર છોકરી છું, ભાઈની બહેન છું. મારે કોઈ ખોટા કામમાં સામેલ નથી થવું. તેણે ગંભીર થઈને કહ્યું, હવે તું ઇજ્જતદાર બહેન નથી રહી, કારણ કે 2 દિવસથી તું તારા ઘરથી બહાર હતી, એક અજાણ્યા મકાનમાં હતી. લોકો 1000 બાબતો બનાવશે, પણ જો તારી પાસે પૈસા હશે તો કોઈ તને કંઈ નહીં બોલે. તું અમારા માટે કામ કરીશ. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દિલની ધડકન વધુ ઝડપી થઈ ગઈ. મારી રૂહ કાંપી રહી હતી. હું વિચારી રહી હતી કે ઉપરવાળાએ હંમેશા સાચો રસ્તો બતાવ્યો અને હવે હું આવા ખોટા કામ તરફ ખેંચાઈ રહી છું. તે હસ્યો અને બોલ્યો, તારા પતિએ તને ડિવોર્સ આપી દીધા છે અને હવે તું એકલી છે. આ સાંભળીને હું વધુ ગભરાઈ ગઈ. હું પાછળ હટતા બોલી, મારે કોઈને નુકસાન નથી પહોંચાડવું. હું કોઈને ડરાવવા નથી માંગતી. હું ફક્ત મારા ભાઈ પાસે જવા માંગુ છું. મને કોઈ પૈસા નથી જોઈતા. હું ખાલી હાથ ઠીક છું. તેણે મોબાઈલ કાઢ્યો અને બોલ્યો, ઠીક છે, જો તું મારી વાત નથી માનતી તો હું તારી કાળજી નહીં રાખું. 2 દિવસ પછી પણ મેં તારી કાળજી રાખી. તારા માટે ઘરમાં જગ્યા રાખી છે, પણ તું મારી ઓફર નકારી રહી છે. હવે તેનું પરિણામ તારે ભોગવવું પડશે અને આ પરિણામ તારું કુટુંબ પણ સહન કરશે. મારી આંખોમાં ડર અને ગભરાટ વધી ગયા. હું ખુદને અસહાય અનુભવી રહી હતી, એ વિચારીને કે 2 દિવસ પહેલાં હું બેહોશ થઈ હતી અને હવે મારા પર કોઈનું આટલું દબાણ છે. હું ખુદને રોકી શકતી નહોતી. હું વિચારી રહી હતી કે ઉપરવાળો મારી મદદ કરે અને મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢે. હું ધીમે ધીમે વોશરૂમ ગઈ, ત્યાં ફ્રેશ થઈ અને મારો ચહેરો ધોઈને આઈનામાં પોતાને જોઈ. મારી આંખોમાં ડર, ગભરાટ, થાક અને એકલાપણું બધું ઝળકી રહ્યું હતું, પણ મેં ખુદને સંભાળી અને રૂમમાં પાછી આવી. મારા પગ જાણે થંભી ગયા, જાણે કોઈએ મારો શ્વાસ રોકી લીધો હોય. પથારી પર તે જુવાન માણસ બેઠો હતો, જેના કારણે મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં તેને જોયું અને મારી અંદર ડર અને ગુસ્સો અનુભવ્યો. હું ગભરાઈને બોલી, મને મારા ઘરે જવા દો. હું તમારા લોકોને ઓળખતી નથી. તમે મને કેમ પરેશાન કરો છો? હું કોઈ ખોટા કામમાં સામેલ થઈ શકું નહીં. તે હસ્યો અને બોલ્યો, હવે તું ઇજ્જતદાર બહેન નથી રહી. લોકો વાતો બનાવશે, પણ પૈસા હશે તો લોકો કંઈ નહીં બોલે. તે મારી તરફ ગંભીર થઈને જોતો બોલ્યો, હવે તારે કામ કરવું જ પડશે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારી રૂહ કાંપી રહી હતી. હું વિચારી રહી હતી કે હું એકલી કેવી રીતે હોવાથી આવા દબાણમાં છું. હું હાથ જોડીને બોલી, મારે કોઈને નુકસાન નથી પહોંચાડવું. હું કોઈને ડરાવવા નથી માંગતી. બસ મને મારા ભાઈ પાસે જવા દ્યો. મને કોઈ પૈસા નથી જોઈતા. હું ખાલી હાથ ઠીક છું. તેણે મારી વાત સાંભળીને મોબાઈલ કાઢ્યો અને બોલ્યો, ઠીક છે, જો તું મારી વાત નથી માનતી તો હું તારી કાળજી નહીં રાખું. મારી અંદર ડર અને ગભરાટનો અનુભવ થયો અને હું ખુદને લાચાર સમજી રહી હતી. મારી આંખોમાં આંસુ અને દિલમાં ગભરાટ હતો. મને એવું લાગ્યું કે ઉપરવાળો મારી મદદ કરે અને મને આ દબાણમાંથી બહાર કાઢે. મારી સાથે તે જુવાન માણસ ઊભો હતો, જેના કારણે મારી આખી દુનિયા ઊંધી વળી ગઈ હતી. તેણે ધીમે ધીમે વાત શરૂ કરી અને બોલ્યો, તારો ભાઈ જે નોકરી કરે છે, હું તેને ત્યાંથી કાઢી નાખીશ. તારા ભત્રીજા ભત્રીજી જે સ્કૂલમાં ભણે છે, તેમને સ્કૂલમાંથી પણ કાઢી શકું. અને તારા મકાન વિશે પણ હું ગેરકાયદેસર નોટિસ મોકલી દઈશ કે આ જમીન કાયદેસર નથી. તારી વીજળી, ગેસ બધું બંધ કરાવી દઈશ. આ બધું સાંભળીને હું થંભી ગઈ. મારી રૂહ કાંપી ઉઠી અને મારા દિલની ધડકન ઝડપી થઈ ગઈ.
હું તેને ઘૂરતી રહી અને અંદરથી ચીસ પાડતી, આખરે તને આ બધું કરીને શું મળી રહ્યું છે? તું મારી સાથે આ બધું કેમ કરવા માગે છે? હું સમજી શકતી નહોતી કે મારા કારણે તો માલિકને ફાયદો થયો છે, મારા પગલાંથી તેમને કામમાં ઝડપી આવી ગઈ છે અને હું હજી પણ આને ના પાડી રહી છું. તેમ છતાં તે સતત પોતાની વાત પર ભાર આપી રહ્યો હતો. તેણે કહ્યું, હું તારા રાતથી પહેલેથી જ જાણું છું. હવે તું મારી વાત સાંભળ. હું કોઈથી વધુ સખત નથી, ન તો કોઈને દબાવું છું. પણ હું તને આ બધું એટલા માટે કહું છું કારણ કે મને તારામાં કંઈક દેખાય છે. તારી પાસે ખૂબ મોટી ઓફર છે, મહિને ₹1,00,000 અને એડવાન્સ ₹5,00,000. આ કોઈ સામાન્ય રકમ નથી અને આવી ઓફર સામાન્ય રીતે ઘરે બેસીને કોઈને નથી મળતી. હું ખામોશ રહી અને અંદરથી ડરી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું વિચારી રહી હતી કે આ બધું શું છે? મારો ભાઈ ક્યારેય આ બાબતની પરવાનગી નહીં આપે અને હું ખુદ પણ એ વિચારીને ડરી રહી હતી કે શું હું મારા ભાઈની ઇજ્જત અને ખુદને ગુમાવી દઈશ. પણ તેની વાતો રોકાવાનું નામ નહોતી લેતી. તે બોલ્યો, હાલમાં તું અહીં જ રહીશ. હું તારી સેવા માટે 3-4 નોકરાણીઓની વ્યવસ્થા કરી દઈશ અને તને કામ શીખવવામાં આવશે. તું ધીમે ધીમે શીખીશ અને જ્યારે તારી પાસે પૈસા આવશે તો તું તારા ભાઈની મદદ કરી શકીશ. આ દુનિયા ફક્ત પૈસાની છે. જ્યાં પૈસા ત્યાં તાકાત હોય છે. તેની વાતો સાંભળીને હું અંદરથી તૂટવા લાગી. મારું દિલ બેઠું બેઠું થઈ ગયું અને એવું અજીબ ડર મારા આખા શરીરમાં ફેલાઈ ગયો. પણ મજબૂરીએ મને શાંત રહેવા મજબૂર કરી દીધું. ધીમે ધીમે મેં તેની વાત માની, પણ અંદર ડર, ગુસ્સો અને બેચેનીનું એક અજીબ મિશ્રણ હતું. રાત મારા માટે અજીબ અને ડરામણી હતી. મારું મન સતત સવાલો ઉઠાવી રહ્યું હતું. આખરે મને જ કેમ પસંદ કરવામાં આવી? હું એટલી સુંદર નથી, ન તો ભણવામાં સારી હતી, તો પણ મને આ દબાણમાં કેમ રાખવામાં આવી? મારું મન વારંવાર ઉપરવાળા પાસે મદદ માગી રહ્યું હતું. બીજા દિવસે સવારે સૂરજ સાથે આશા ઉગી અને નોકરાણીએ આવીને મને જગાડી. તેણે મને દવા લેવા કહ્યું અને સાથે નાસ્તો આપ્યો. પણ હું ડર અને ગૂંચવણમાં હતી. મને કંઈ સમજાતું નહોતું કે આ બધું કેમ થઈ રહ્યું છે. મારા દિવસનો પહેલો કલાક ડર અને સવાલોમાં જ પસાર થઈ ગયો. પછી બપોરે એક સુંદર છોકરી મારા રૂમમાં આવી. તેણે મને કામ શીખવવાનું શરૂઆત કરી. હું રડી રહી હતી અને વારંવાર તેને કહેતી હતી, આ ન કરો, અહીંથી ચાલી જાઓ, પણ તે કોઈની વાત સાંભળતી ન હતી. હુકમ પ્રમાણે તેને મને સતત પ્રેક્ટિસ કરાવી. લગભગ 3 કલાક સુધી તેણે મને શીખવ્યું અને પછી મને એકલી છોડીને ચાલી ગઈ. તેણે કહ્યું, મારા જવાબ પછી પણ તું પ્રેક્ટિસ કરતી રહેજે અને જો નહીં કરે તો તેની જવાબદારી તારી હશે. તેની વાત મને ડરાવનારી હતી, પણ હું મજબૂર હતી. રાતે 12 વાગે જ્યારે હું થાકીને આરામ કરવા લાગી, ત્યાં જ મોબાઈલ ફરીથી વાગ્યો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મારા શ્વાસ ઝડપી થઈ ગયા. હું ખુદને સંભાળતી ઉઠી અને ફોન તરફ આગળ વધી. હું સમજી શકતી નહોતી કે હું કઈ દુનિયામાં આવી ગઈ છું. હું ફક્ત એક સામાન્ય તલાકશુદા છોકરી હતી અને હવે મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હવે હું આ મોબાઈલની સામે ઊભી હતી અને મારી અંદરની હિંમત ભેગી કરીને ફોન રિસીવ કરવા જઈ રહી હતી. મારું દિલ ડર અને બેચેનીની વચ્ચે ધડકી રહ્યું હતું, પણ હવે હું મારી અંદરનો અવાજ સાંભળવા અને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હતી. મેં મોબાઈલ ઉપાડ્યો તો સ્ક્રીન પર સૌરભ લખેલું હતું. મારા દિલમાં અચાનક હલચલ મચી ગઈ. મેં ઊંડો શ્વાસ લઈને કોલ રિસીવ કર્યો અને જેવો જ ફોન કાન પર લગાવ્યો, કાલવાળા યુવાનનો અવાજ ગુંજી ઉઠ્યો. કેમ છે અમારી નવી આવનારી મોડલ? તેના અવાજમાં હળવી ગરમાહટ હતી, પણ સાથે તાકાત પણ અનુભવાતી હતી. મારા શ્વાસ અટકી ગયા અને ડર અને ગૂંચવણના કારણે હું હડકાતા બોલી, હું ઠીક છું, પણ મને સમજાતું નથી કે તમે મને કેમ ફોન કરો છો? સૌરભે તરત જવાબ આપ્યો, જે છોકરી તને પ્રેક્ટિસ કરાવવા આવી હતી તેણે મને કહ્યું કે તું તેને ખૂબ તંગ કરે છે. જુઓ, જેટલી ઝડપથી તું કામ શીખીશ એટલી ઝડપથી તને આ ઘરમાંથી આઝાદી મળશે. મને નથી લાગતું કે તું અહીં વધુ રહેવા માંગે છે. તેની વાત સાંભળીને હું અંદરથી વધુ બેચેન થઈ ગઈ. થાકેલા લહેકામાં મેં બોલ્યું, તું મારી પાસે આ કામ કેમ કરાવવા માંગે છે? તું મારી પાસે આવી અપેક્ષા કેમ રાખે છે કે હું પુરુષોની સામે મારું કામ બતાવું? તું મારી ઇજ્જત અને મારા ડર સામે કેમ રમે છે? તે હસતા બોલ્યો, આ બધી જૂની વાતો છે, ભૂલી જા. નવી જિંદગી તરફ પગલાં ભર. તું આવનારા સમયમાં ખૂબ મોટી મોડલ બનીશ. તું ખુદ કેમ તારી જિંદગી બગાડવા માંગે છે? હું તને એવા સ્ટેજ પર લઈ જઈશ જ્યાં તારું નામ થશે, લોકો તને ઓળખશે. બસ તું મારા બ્રાન્ડની મોડેલિંગ કરીશ અને હા, જો તું ઈચ્છે તો તે ઉપરાંત પણ કામ કરી શકે છે. હું તને કંઈ નહીં કહું, પણ જ્યાં સુધી તું મારી સાથે કોન્ટ્રાક્ટમાં રહીશ ત્યાં સુધી તારી પાસે એ જ પૈસા આવશે જે કદાચ તે ક્યારેય જોયા પણ નથી.
તેની વાતો મારા કાનમાં ગુંજી રહી હતી, પણ મારી અંદર કંઈક તૂટી રહ્યું હતું. મેં રડતા રડતા કહ્યું, હું એવી છોકરી નથી જેની જિંદગી તબાહ થઈ ગઈ હોય અને હવે તું મારી પાસે આ બધું કરાવવા માંગે છે. આ પૈસા, આ બધું ગુનો છે. મને આ કરવાની જરૂર નથી. મને છોડી દે, મને જવા દે. પણ જેવું જ મેં આ કહ્યું તે ફોન બંધ કરી ચૂક્યો હતો. હું ત્યાં જમીન પર બેસી ગઈ અને રડવા લાગી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને દિલની ધડકનો એટલી ઝડપી હતી કે લાગતું હતું કે મારું હૃદય ફાટી જશે. ખરેખર મને યાદ આવ્યું કે આ તે જ લોકો હતા જે ઓફર માલિકે મને પહેલાં આપી હતી. આજથી તું અમારી કંપની માટે મોડેલિંગ કર, તને 5 લાખ એડવાન્સ અને દર મહિને ₹1,00,000 મળશે. જ્યારે તું પ્રખ્યાત થઈ જઈશ ત્યારે કોઈ પણ બ્રાન્ડ સાથે કામ કરી શકે છે, પણ તારે અમારી સાથે કોન્ટ્રાક્ટ કરવો પડશે. મારી અંદર ડર, ગૂંચવણ અને ગભરાટની લહેરો ઉઠી રહી હતી. હું ન તો એટલી સુંદર હતી, ન મારી પાસે કોઈ મોડલની ખાસિયત. તો પણ લોકો મને કેમ પસંદ કરી રહ્યા હતા? આ સવાલ મારી આત્માને બેચેન કરી રહ્યો હતો. બીજી સવારે સૂરજની પહેલી કિરણે આશાની જેમ પ્રકાશ પાથર્યો. મારી આંખો પથારી પર ખુલી અને હું આશ્ચર્ય અને ડરની વચ્ચે ખુદને ઊભી જોઈ. મારી ચારે બાજુ અજાણ્યા રૂમની દિવાલો હતી અને તે યુવાન સૌરભ મારી પથારીની પાસે પગ પર પગ રાખીને બેઠો હતો. તેની હાજરીથી મને ડર લાગી રહ્યો હતો. તે ધીમે ધીમે મારી પાસે આવ્યો અને બોલ્યો, સવારે 7 વાગ્યાથી હું અહીં બેઠો છું, તારી રાહ જોઈ રહ્યો છું. તેની વાતમાં આત્મવિશ્વાસ હતો અને તેના પગલાંમાં સખ્તાઈ અને શક્તિનો અહેસાસ હતો. હું ખુદને સંભાળતી પથારીમાંથી ઉઠી. તે હસતા બોલ્યો, જા ફ્રેશ થઈ લે, નાસ્તો કર, તે પછી હું તને તારી સચ્ચાઈ અને હકીકત જણાવીશ. આખરે તને અહીં કેમ રાખવામાં આવી છે, તને મોડેલિંગ કેમ બનાવવામાં આવી રહી છે અને તારા ડિવોર્સનું કારણ શું છે. મારી આંખોમાં ડર અને બેચેનીની મિશ્રિત લાગણીઓની અને ધીમે ધીમે તેની તરફ જોઈ રહી હતી. આ ડર, આ સમજ, આ આશા, બધું મારી અંદર એક વિચિત્ર લાગણી ઊભી કરી રહ્યું હતું. મેં અનુભવ્યું કે મારા જીવનની દરેક પળમાં હવે બદલાવ આવવાનો છે. દરેક નિર્ણય મારા માટે ખૂબ મોટો હશે. મારા છૂટાછેડાની પીડાએ મારી અંદર એક ખાલીપણું છોડી દીધું હતું જે કદાચ આજ સુધી ભરાયું ન હતું. હું મારી જાત પર ભરોસો કરવાની કોશિશ કરી રહી હતી, પરંતુ મારી સામે બેઠેલા સૌરભની ગંભીરતા અને તેની યોજનાઓએ મને ગભરાવી દીધી હતી. મને ખબર ન હતી કે તે મને ફક્ત પૈસા અને કારકિર્દી માટે જોતો હતો કે મારા ડર અને મજબૂરીનો પણ ફાયદો ઉઠાવવા માંગતો હતો. પરંતુ હમણાં મારી પાસે કોઈ રસ્તો ન હતો. મેં મારી જાતને એટલી મજબૂર જોઈ કે તેની વાત સાંભળું અને વિચારું કે શું સાચું છે અને શું ખોટું. મારા મનમાં ડર અને બેચેની હતી કે ક્યાંક હું મારી ઇજ્જત અને સ્વમાન ન ગુમાવી દઉં, પરંતુ સાથે સાથે એ પણ અહેસાસ હતો કે જો હું આ તકને સમજદારીથી નહીં સંભાળું તો મારું આખું જીવન કદાચ ખોવાઈ જશે. હું પથારી પર બેઠી રહી અને ધીમે ધીમે મારી જાતને સંભાળતી. મેં નક્કી કર્યું કે હવે હું મારી જાતને સંભાળીશ અને ઉપરવાળા પર ભરોસો રાખીશ કે યોગ્ય સમયે યોગ્ય રસ્તો બતાવશે. હું કંઈક બોલું તે પહેલાં જ સૌરભે ઘડિયાળ તરફ ઇશારો કરતા કહ્યું, તારી પાસે ફક્ત અડધો કલાક છે. નાસ્તો ઝડપથી કરી લે, નહીં તો હું જતો રહીશ અને પછી તને આખી સચ્ચાઈની જરાય ખબર નહીં પડે. તું આ દળદળમાં ફસાઈ જઈશ. આ સાંભળીને હું તરત જ વોશરૂમ તરફ દોડી. ઝડપથી ફ્રેશ થઈ, મારો ચહેરો અને હાથ પગ ધોયા અને બહાર આવી. બહાર આવતા જ મેં જોયું કે નાસ્તો પહેલેથી જ તૈયાર રાખવામાં આવ્યો હતો. મેં સમય બગાડ્યા વિના ફક્ત 10 મિનિટમાં નાસ્તો પૂરો કર્યો અને લગભગ 15 મિનિટમાં સંપૂર્ણ રીતે ફ્રી થઈને તેની સામે ઊભી રહી. સૌરભે મને જોઈને હસીને કહ્યું, શાબાશ, તું ઘણી સમજદાર છે. હવે હું તને આખી સચ્ચાઈ જણાવું છું, કારણ કે બિનજરૂરી કોઈ સ્ત્રીને તકલીફ આપવી મને બિલકુલ પસંદ નથી. મને અહીં એક કામ માટે રાખવામાં આવ્યો હતો, પરંતુ મને જલ્દી સમજાઈ ગયું કે આખી રમતને સંભાળનાર લોકો તે જ છે જે મજબૂત હોય છે, નબળા નહીં. જે પહેલેથી જ પરિસ્થિતિઓથી તૂટી ગયા હોય તેમને વધુ તોડવું સરળ હોય છે. તારા પિતાએ મારી માતા સાથે ખૂબ મોટો ગુનો કર્યો હતો. તારા પિતા બહારથી શરીફ લાગતા હતા, પરંતુ અંદરથી તે શેતાન હતા. એક એવી વ્યક્તિ જેની સાથે કોઈ નિર્દોષને પણ બરબાદ કરી શકે. તે મોડેલિંગની દુનિયાનો બેતાજ બાદશાહ હતા, જે નિર્દોષ છોકરીઓને ફસાવીને તેમને ગંદકી અને અંધારી દુનિયામાં લઈ જતા અને તેમનું જીવન હંમેશા માટે બરબાદ કરી દેતા. તે તેમના ખોટા કામોમાં ફસાવીને તેમની પાસે પાછા આવવાનો કોઈ રસ્તો ન છોડતા. તે તેમને આખા ક્ષેત્રનો હિસ્સો ન બનાવતા, પરંતુ તેમની યુવાનીને સંપૂર્ણપણે બદલી નાખતા. મારી માતાએ મને વચન આપ્યું હતું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે તારા પિતાને બરબાદ કરીશ, પરંતુ જ્યારે હું મોટો થયો અને તેની વિરુદ્ધ પગલાં લીધા ત્યારે મને ખબર પડી કે તે હવે આ દુનિયામાં નથી.
ત્યારબાદ જ્યારે મેં તારા ભાઈની હાલત જોઈ તો મને સમજાયું કે તે પોતે ખૂબ નબળો હતો અને મેં વિચાર્યું કે ભલે હું તેને શું બરબાદ કરી શકું. પછી મારી નજર તારા પર પડી. તું તારા પતિ સાથે ખુશીથી જીવી રહી હતી. ત્યાંથી મારું મન ગૂંચવાયું. હું વિચારવા લાગ્યો કે જ્યારે હું તકલીફમાં હતો અને મારી માતાને મળતી જોઈ તો તું આરામથી કેમ બેઠી છે. તારો ભાઈ પણ તકલીફમાં હતો અને હું ઈચ્છતો હતો કે તને પણ આ અહેસાસ થાય. આથી તારા પતિએ તને છૂટાછેડા આપ્યા અને તને બેઘર કરી. મેં તને મારા લોકો દ્વારા પેકિંગ કંપનીમાં મોકલી અને પછી તે જ કંપનીના માલિકની નજરમાં લાવી. મારો આ કંપની સાથે કોઈ સીધો સંબંધ ન હતો, પરંતુ તારા કારણે મેં મારો રસ્તો બનાવ્યો અને માલિકનું ધ્યાન તારી તરફ વાળ્યું. તે દિવસે તને ખાવામાં એક દવા આપવામાં આવી હતી જે તને બેહોશ કરી શકે અને એ જ કારણ હતું તું 2 દિવસ સુધી બેહોશ રહી અને હવે તું દવાઓ લઈ રહી છે. હવે તું સાજી થઈ ગઈ છે અને હું તને જવા દઉં છું. પરંતુ હા, હું એક વાત કહીશ, તારા જીવનમાં હવે કંઈ બચ્યું નથી અને હું ઈચ્છું છું કે તું સુરક્ષિત જીવન જીવે. તેથી મારી સાથે લગ્ન કરી લે. મેં તેની તરફ જોઈને કહ્યું, હમણાં હું લગ્ન નથી કરી શકતી. હું મારા ભાઈ પાસે જવા માંગુ છું. મારા માટે હવે લગ્ન કરવું અશક્ય છે. તેણે મારી વાત સાંભળી અને માની લીધી. હું મારા ભાઈના ઘરે પાછી ફરી અને સુરક્ષિત રહી. મને ખબર હતી કે મારા ભાઈએ મને એકલી નથી છોડી. હું સુરક્ષિત હતી. ત્યાં સૌરભ આવ્યો અને તેણે મને ટેકો આપ્યો. હું તેનાથી નફરત કરતી હતી કારણ કે તેણે મારા જીવનમાં આટલા મોટા હંગામા કર્યા હતા. પરંતુ જ્યારે મેં તેની મજબૂરી જોઈ અને તેની પરિસ્થિતિ સમજી તો મને અહેસાસ થયો કે તે પણ મજબૂર હતો. જેમ ઘણા બાળકો સાથે ખોટી રીતે વર્તન થાય, તે પણ તેવી જ પરિસ્થિતિમાં ફસાયો હતો. ધીમે ધીમે મેં તેની મજબૂરી અને મારી મજબૂરીને સમજી અને તેણે મારી મજબૂરીને સમજી અને અમે લગ્ન કરી લીધા. હવે અમે બંને ખુશ છીએ અને અમારા નવા જીવન તરફ આગળ વધી રહ્યા છીએ. અમે ઉપરવાળા પાસે બસ એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમારું જીવન ખુશહાલ અને સુરક્ષિત રહે. મેં મારા જીવનમાં ફક્ત એક જ સબક શીખ્યો છે કે જો કોઈની સાથે ખરાબ કરે તેને તેની સજા મળે. સમયનું ચક્ર હંમેશા સત્ય સાથે ચાલે છે અને જેઓ નિર્દોષ હોય છે, ઉપરવાળો તેમને ક્યારેય નુકસાન થવા દેતો નથી. મને આશા છે કે આજની આ વાર્તા વાંચીને તમે સમજશો કે જીવનમાં સાચું અને ખોટું જાણવું ખૂબ જરૂરી છે અને દરેક પગલું વિચારીને ઉઠાવવું જોઈએ. સૌરભ અને મારા લગ્ન પછીનું જીવન એક નવી શરૂઆત હતી, પરંતુ નવી શરૂઆતનો અર્થ એ નહોતો કે બધું સરળ હશે. પહેલાં કેટલાક અઠવાડિયા અમારું જીવન ફક્ત એકબીજાને સમજવામાં, એકબીજાની આદતો અને વિચારો જાણવામાં પસાર થઈ ગયું. મને લાગતું હતું કે હવે મારું જીવન સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ લગ્ન પછી પણ મારી મુશ્કેલીઓ ખતમ ન થઈ. ઘરના નાના નાના કામો, સૌરભના કામની જવાબદારીઓ અને મારા પોતાના વિચારોને સંતુલિત કરવું એ કોઈ મોટા જહાજને તોફાનમાંથી બહાર કાઢવા જેવું હતું. સૌરભે મને વચન આપ્યું હતું કે તે મને ક્યારેય તકલીફ નહીં આપે અને સાચે જ તેણે વચન નિભાવ્યું. હવે જ્યારે અમે બંને એક જ ઘરમાં હતા ત્યારે મને અહેસાસ થયો કે સુરક્ષા ફક્ત બહારથી નથી આવતી, પરંતુ પોતાને મજબૂત બનાવવું પણ જરૂરી છે. મારે દરરોજ મારી જાતને યાદ કરાવવું પડતું કે હું એકલી નથી. મારી પાસે કોઈક છે જે મારી તકલીફને સમજે છે, મારા ડરને જુએ છે અને મારી સાથે ઊભું રહે છે. લગ્ન પહેલાં સૌરભે મને કહ્યું હતું કે દુનિયામાં સારા અને ખરાબ લોકો હંમેશા રહેશે, પરંતુ હવે હું આ દરરોજ અનુભવી રહી હતી. અમારા ઘરમાં જે કોઈ આવતું, ભલે નોકર હોય કે કોઈ સંબંધી, મારે મારી ઓળખ અને ઇજ્જતને દરેક હાલમાં બચાવવાની હતી. મેં મારી જાતને કહ્યું કે હવે હું ડરનારી છોકરી નથી. હવે હું સૌરભની પત્ની છું અને મારી જવાબદારી છે કે હું મારી જાતને અને ઘરને સાચવું. સૌરભ દરરોજ પોતાના કામમાં વ્યસ્ત રહેતો. સવારે વહેલો ઉઠીને મીટિંગમાં જતો અને ક્યારેક રાત્રે પણ કામ કરતો, પરંતુ દરેક સાંજે તે મને સમય આપતો. અમે બંને સાથે મળીને જમતા, દિવસભરની વાતો શેર કરતા અને એકબીજાની ખુશીઓમાં ભાગ લેતા. મને હવે સમજાયું કે લગ્ન ફક્ત પ્રેમનું નામ નથી, એ સમજદારી અને જવાબદારીનું નામ છે. એક દિવસ સૌરભે જોયું કે હું મારા રૂમમાં ચૂપચાપ બેઠી હતી, આંખો ભીની હતી. તે નજીક આવ્યો, મારી આંખોમાં જોયું અને બોલ્યો, તું શા માટે રડે છે? આ દુનિયા તને ડરાવે છે કે તું જાતે જ ડર અનુભવે છે? મેં તેને બધું કહી દીધું. લગ્ન પહેલાંની મુશ્કેલીઓ, છૂટાછેડાની પીડા અને તે 2 દિવસ જ્યારે હું બેહોશ થઈને કોઈ અજાણ્યાના ઘરમાં ફસાઈ હતી. સૌરભે ધીમેથી મારો હાથ પકડ્યો અને બોલ્યો, હવે તું સુરક્ષિત છે. હું તને કોઈના હાથે નહીં આવવા દઉં. હવે આપણું જીવન ફક્ત આપણું જ હશે. જે કંઈ થઈ ગયું તે સબક બનીને રહેશે. આપણે આગળ વધવું છે અને હું હંમેશા તારી સાથે જ છું. તેની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
પરંતુ આ વખતે આંસુ ડરના નહોતા, પરંતુ રાહત અને ભરોસાના હતા. લગ્નના કેટલાક મહિનાઓ પછી અમારું જીવન વધુ વ્યસ્ત થઈ ગયું. સૌરભનું કામ ઝડપથી વધી રહ્યું હતું. મારે પણ ક્યારેક તેની સાથે ઓફિસ જવું પડતું. મને સમજાયું કે હવે હું ફક્ત તેની પત્ની નથી, પરંતુ એક જવાબદાર સાથી બની ગઈ છું. મારે તેની દરેક ચિંતા, દરેક મુશ્કેલી સમજવી પડતી અને તેના હિસાબે મારા વિચારો બદલવા પડતા. પરંતુ તેમ છતાં દરેક દિવસે અમારા જીવનમાં ખુશીઓ હતી. અમે સાથે જમતા, કોફી પીતા, સવારે પાર્કમાં ચાલતા, ક્યારેક બારી પાસે બેસીને બહાર જોતા અને ફક્ત એકબીજાની હાજરીનો આનંદ માણતા. મને અહેસાસ થયો કે ખુશી ફક્ત મોટી વસ્તુઓમાં નથી, નાની નાની ક્ષણોમાં પણ મળે છે. એક દિવસ અમે નક્કી કર્યું કે પરિવારના સભ્યોને મળીશું અને લગ્નની ખુશીઓ બતાવીશું. સૌરભનો પરિવાર, મારો ભાઈ અને પરિવાર અમારી સાથે હતા. મેં જોયું કે જે ભાઈએ મને પહેલા એકલી છોડી દીધી હતી, તે હવે મારી ખુશીમાં સામેલ હતો. તેનું હાસ્ય જોઈને મને અહેસાસ થયો કે સંબંધોની તાકાત ક્યારેય ખતમ નથી થતી, બસ તેને સમય અને સમજની જરૂર હોય છે. લગ્ન પહેલા જે ડર, તણાવ અને બેચેની મારા જીવનનો ભાગ હતા, તે હવે ધીમે ધીમે પ્રેમ, સુરક્ષા અને ભરોસામાં બદલાઈ ગયા. મેં શીખ્યું કે કોઈ પર ભરોસો કરવો સરળ નથી, પરંતુ જો તેનો ઈરાદો સાચો હોય અને તે તારી સાથે ઊભો હોય, તો મુશ્કેલ સમય પણ સરળ બની જાય છે. અને આ રીતે અમારું લગ્ન પછીનું જીવન ધીમે ધીમે આગળ વધતું રહ્યું. દરેક દિવસ એક અનુભવ, પડકારો અને ખુશીઓ લઈને આવતો. પરંતુ હવે મને ખબર હતી કે ગમે તે થાય, મારી પાસે સૌરભ છે અને સૌરભ જાણે છે કે દુનિયા ગમે તેવી હોય, અમે હંમેશા એકબીજાની સાથે છીએ. લગ્નના કેટલાક મહિનાઓ પછી અમારું જીવન ધીમે ધીમે એક નવી દિનચર્યામાં ઢળી ગયું. દરેક સવારે સૂરજનો હળવો પ્રકાશ રૂમમાં ફેલાતો અને સૌરભ પહેલેથી ઉઠીને તૈયાર થઈ ગયો હોય. ક્યારેક ઓફિસનું કામ હોય તો વહેલો નીકળી જતો અને ક્યારેક ઘરે બેસીને યોજના બનાવતો. અમારી સવાર હવે ફક્ત વહેલા ઉઠવા અને કામ માટે નહીં, પરંતુ એકબીજાને સમય આપવા, એકબીજા માટે નાના નાના કામો કરવાની આદતમાં બદલાઈ ગયું હતું. હું મારી જાતને પહેલાં કરતાં વધુ મજબૂત અને સમજદાર અનુભવવા લાગી હતી. હવે મને ડર કે અસુરક્ષા નહોતી લાગતી, કારણ કે હું જાણતી હતી કે મારી પાસે કોઈક છે જે મારી દરેક મુશ્કેલી સમજશે અને મારો સાથ આપશે. સૌરભ દરરોજ મને શીખવવાની કોશિશ કરતો કે જીવનમાં નિર્ણયો કેવી રીતે લેવા જોઈએ, નાની નાની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરવું અને પોતાના પર ભરોસો કેવી રીતે રાખવો. તેણે મને એ પણ સમજાવ્યું કે પ્રેમ ફક્ત શબ્દોમાં નથી, પરંતુ દરરોજના નાના નાના કામો અને એકબીજા માટે સમય આપવાથી શીખવામાં આવે છે. હવે હું તેને ફક્ત પતિ તરીકે નહીં, પરંતુ એક સાચા સાથી તરીકે માનતી હતી, જે મારી નબળાઈમાં મારી તાકાત બનતો અને મારા ડરની જગ્યાએ ભરોસો અને પ્રેમ લાવતો. એક દિવસ અમે નક્કી કર્યું કે ઘરના કામોમાં પણ એકબીજાની મદદ કરીશું. સૌરભ સવારે વહેલો ઉઠીને નાસ્તો બનાવતો અને હું ખાવાનું સજાવતી. અમે નાના નાના કામોમાં સાથે હતા, જેમ કે કપડાં ધોવા, સફાઈ કરવી અને રોજિંદા કામો. આ બધું અમને વધુ નજીક લાવતું. મેં અનુભવ્યું કે લગ્નનો અર્થ ફક્ત નામ કે જવાબદારી નથી, એકબીજા સાથે જીવનને સમજવું અને વહેંચવું છે. અમને ખબર હતી કે જીવનમાં હંમેશા વધુ સરળ નહીં હોય, પરંતુ હવે અમે જાણતા હતા કે સાથે મળીને દરેક મુશ્કેલીનો સામનો કરી શકાય છે. લગ્નના થોડા મહિનાઓમાં જ અમને એ પણ અહેસાસ થયો કે પરિવાર કેટલો મહત્વનો છે. સૌરભના માતા પિતા અને મારો ભાઈ બંને અમારી મદદ કરતા, ખુશીઓ આપતા અને અમારી મુશ્કેલીઓમાં સાથ આપતા. મેં મારા ભાઈના વ્યવહારમાં પણ બદલાવ જોયો. જે પહેલાં મને એકલી છોડી દેતો હતો, તે હવે અમારી ખુશીઓમાં સામેલ થતો અને મને સમજતો. આ જોઈને મને અહેસાસ થયો કે સંબંધોને સમય અને પ્રેમ આપવો કેટલો જરૂરી છે. અને જો સંબંધ મજબૂત હોય તો મુશ્કેલમાં મુશ્કેલ સમય પણ સરળ લાગે. ધીમે ધીમે અમારા જીવનમાં નાની નાની ખુશીઓ આવવા લાગી. ક્યારેક અમે પાર્કમાં ફરવા જતા, સવારની ચા પીતા, બારી પાસે બેસીને બહાર જોતા અને હવામાનનો આનંદ લેતા. હવે મને સમજાયું કે ખુશીઓ ફક્ત મોટી વસ્તુઓમાં નથી, નાની બાબતોમાં પણ મળે છે. સૌરભ મારા માટે ફક્ત પતિ નહીં, પરંતુ મારો મિત્ર, સાથી અને તાકાત બની ગયો હતો. હવે હું પહેલા કરતાં વધુ સુરક્ષિત અને ખુશ અનુભવતી હતી. લગ્ન પછી પણ અમારા જીવનમાં ઘણા પડકારો આવ્યા, પરંતુ હવે અમને ડર નહોતો લાગતો. અમે સાથે મળીને દરેક મુશ્કેલ સમયનો સામનો કરતા. ક્યારેક નાની દલીલો થતી, પરંતુ ઝડપથી ઉકેલાઈ જતી, કારણ કે અમે જાણતા હતા કે પ્રેમ અને ભરોસો મુશ્કેલીઓ કરતાં વધુ મહત્વના છે. અમે શીખ્યું કે લગ્ન એટલે પ્રેમનું નામ નહીં, સમજદારી અને હિંમત, એકબીજા માટે સમય આપવાનું નામ છે. એક દિવસ જ્યારે અમે સાંજે બેઠા હતા
અને સૂરજનો હળવો પ્રકાશ રૂમમાં પડી રહ્યો હતો. સૌરભે મને જોઈને કહ્યું, હવે આપણું જીવન ફક્ત આપણું જ છે. કોઈ આપણને ડરાવનાર કે તકલીફ આપનાર નથી. હવે આપણે સાથે મળીને આગળ વધવું છે. હું તેની વાતો સાંભળીને હસી અને અનુભવ્યું કે હવે મારું જીવન સાચે જ સુરક્ષિત છે. હવે હું જાણતી હતી કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, હું એકલી નથી અને હંમેશા એક એવો સાથી છે જે મને સંભાળશે અને મારી સાથે ઊભો રહેશે. આ વાર્તામાંથી જે સૌથી મોટો સબક મને મળે છે તે એ છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ અને પડકારો આવે, સચ્ચાઈ અને ઈમાનદારીથી જ દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે. જો આપણે સાચા નિર્ણયો લઈએ, આપણા મિત્રો અને પરિવાર પર ભરોસો રાખીએ, તો કોઈ પણ મુશ્કેલીનો રસ્તો મળી જાય છે. જીવનમાં ભરોસો અને સમજદારી ખૂબ જરૂરી છે, કારણ કે સંબંધો શબ્દોથી નહીં પરંતુ એકબીજાની મદદ, પ્રેમ અને સમર્પણથી મજબૂત બને છે. મુશ્કેલ સમયમાં હિંમત અને હોંસલો જાળવી રાખવું જરૂરી છે. ડરીને કે ભાગીને કશું મળતું નથી, પરંતુ સાચી વિચારસરણી અને હિંમતથી જ માણસ મજબૂત બને છે. પૈસા અને તાકાતનું મહત્વ ઓછું છે. અસલી તાકાત અને સુરક્ષા સચ્ચાઈ, ભરોસો અને પ્રેમમાં જ છે. જે લોકો બીજાની સાથે ખરાબ કરે છે તેમનો હિસાબ સમય હંમેશા બરાબર કરી દે. તેથી હંમેશા સાચો રસ્તો પસંદ કરવો જોઈએ અને બીજાને નુકસાન ન પહોંચાડવું જોઈએ. જીવનની અસલી ખુશી મોટી વસ્તુઓમાં નથી, પરંતુ રોજિંદા નાની નાની પળોમાં પ્રેમ અને સાથમાં મળે છે. આ વાર્તા આપણને શીખવે છે કે મહેનત, ઈમાનદારી, હિંમત અને પ્રેમથી જ માણસ ખુશાલ, સુરક્ષિત અને સફળ જીવન જીવી શકે છે. હંમેશા સારું કરો, કારણ કે તમે જે સારા કામ કરો છો તે જ તમારી પાસે પાછું આવે છે અને જીવનમાં તમને ખુશી અને સુકૂન આપે છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.